નમસ્કાર મિત્રો, ગ્રો વિથ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિતના પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 4.1 ગણીશું। સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે 2 ગણી છે। આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો। તો આપણને અહીં આપેલું છે નોટબુકની કિંમત ₹X છે તથા પેનની કિંમત Y છે। તો આવા દાખલાની અંદર પ્રશ્નમાં જે વસ્તુ આપેલી હોય એ આપણે વસ્તુ લખી દેવાની। આ પ્રશ્નમાં આપણને વિધાન આપેલું છે, એ વિધાનને આપણે સમીકરણમાં ફેરવીશું અને એ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવીશું। હવે આપણે વિધાનને વાંચીએ કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે। એટલે કે વિધાનથી આપણને ખ્યાલ આવે છે કે બંને વસ્તુની બે વસ્તુઓની સરખામણી કરવામાં આવી છે, નોટબુકની કિંમત અને પેનની કિંમત। તો સૌથી પહેલાં આપણે નોટબુકની કિંમત x લખી દઈએ બરાબર yની કિંમત, એટલે બે વસ્તુઓને સરખાવવાનું છે તો આપણે વચ્ચે બરાબરની નિશાની મૂકીશું। હવે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એટલે કે નોટબુકની જે કિંમત છે એ બમણી છે, 2 ગણી છે। હવે આપણે આ સાથે પેનની કિંમત સાથે સરખાવવું હોય તો આપણે અહીં 2 લખવું પડે। હવે આપણને સમીકરણ મળી ગયું છે। આ વિધાનને આ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખીએ તો વ્યાપક સ્વરૂપ છે એ x વત્તા by વત્તા c બરાબર 0। આ વ્યાપક સ્વરૂપ છે। તો સૌથી પહેલાં આપણે શું લખીએ x y લખવાનું છે તો 2y બરાબરની ડાબી બાજુ આવી જશે, એટલે કે -2y થઈ જશે કારણ કે અહીં પ્લસ છે, અને બરાબર 0 લખી દઈએ। હવે આપણે અથવા તો આપણે આ રીતે પણ લખી શકાય x - 2y વત્તા 0 બરાબર 0, કે અચળ પદ 0 છે। હવે હું એક ઉદાહરણ આપીશ, એ ઉદાહરણ પરથી તમને સમજાવીશ। તો ઉદાહરણ છે કે મોટા ભાઈની ઉંમર નાના ભાઈ કરતાં 2 ગણી છે। તો મોટા ભાઈની ઉંમર આપણે x લઈએ, x વડે દર્શાવીએ અને એની ઉંમર છે 16 વર્ષ। નાના ભાઈની ઉંમરને y વડે દર્શાવીએ અને એની ઉંમર છે 8 વર્ષ। હવે આ વિધાન પરથી આપણે સમીકરણ બનાવવાનું છે। તો શું લખીએ, બંનેની ઉંમર સરખાવવાની છે એટલે અહીં x લખી દીધા, અહીં 2 લખી દીધા। થોડી વાર માટે આ 2 ભૂલી જાઓ। હવે મોટા ભાઈની ઉંમર નાના ભાઈ ઉંમર કરતાં 2 ગણી છે, એટલે કે મોટા ભાઈની ઉંમર 2 ગણી છે। જો નાના ભાઈ સાથે સરખાવી હોય તો એની ઉંમરમાં પણ 2 ગુણ્યા કરવું પડશે, તો જ તો એની ઉંમર બરાબર થાય। એટલે કે x ઉંમર છે 16, yની ઉંમર છે 8 અને આપણે 2 વડે ગુણાવીશું, 2 ગણી છે એટલે જુઓ 8 દુ 16 થઈ ગયા, 16 એટલે આ બરાબર થઈ ગયું, 16 બરાબર 16। તો આ એક એક્ઝામ્પલ છે, આ ઉદાહરણ દ્વારા તમને થોડી ઘણી સમજ પડી હશે। બીજો પ્રશ્ન છે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax વત્તા bx વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b તથા c ની કિંમત શોધો। તો આપણે અહીં એમાં સૌથી પહેલી સમીકરણ છે 2x વત્તા 3y બરાબર 9.35। શું કરીએ, 2x સૌથી પહેલાં ax એટલે કે 2x વત્તા અહીં by એટલે કે 3y, 9.35 ને ડાબી બાજુ લઈ આવીએ એટલે પ્લસની નિશાની માઇનસ થઈ જશે, 9.35 બરાબર 0। તો જ્યાં એની કિંમત શું છે 2 છે, બીની કિંમત શું છે 3 છે અને સીની કિંમત -9.35 છે। એવી જ રીતે બીજું છે x - y/5 -10 બરાબર 0। તો ax વત્તા by વત્તા c બરાબર 0ના રૂપમાં જ છે, તો પણ આપણે અહીં લખી દઈએ કે x - y/5 -10 બરાબર 0 સ્વરૂપમાં છે। જ્યાં a બરાબર અહીં કંઈ નથી એટલે આપણે 1 લખીએ, b હવે y તો અહીં પણ આપણે શું લખીએ, અહીં માઇનસની નિશાની મૂકીએ, 1 લખીએ અને 1/5, કારણ કે 1 તટસ્થ સંખ્યા છે ગુણાકાર માટે, અને c બરાબર -10। ત્રીજી સમીકરણ છે -2x વત્તા 3y બરાબર 6। -2x લખીએ,
વત્તા 3y લખીએ અને 6 ને એટલે કે c વાળા પદને ડાબી બાજુ લઈ આવીએ તો એ માઇનસ થઈ જશે બરાબર 0, જ્યાં a બરાબર -2, b બરાબર 3 અને c બરાબર અચળ પદ -6 છે. ચોથું સમીકરણ છે x - 3y. તો અહીં અચળ પદ નથી આપેલું એટલે કે c આપેલું નથી, તો અહીં આપણે લખીએ x - 3y અને c નથી આપેલું એટલે આપણે શું કરીએ 0 ગુણ્યા c કરીએ, એટલે કે 0 સાથે ગુણાય તો જવાબ 0 જવાનો છે બરાબર 0. તે સ્વરૂપે આપણે લખી દીધું છે વ્યાપક સ્વરૂપે, જ્યાં a બરાબર 1 છે, કંઈ નથી આપેલું એટલે, અને b બરાબર -3 છે અને c બરાબર 0. હવે પાંચમું છે એટલે કે આપણે અહીં લખીએ વ્યાપક સ્વરૂપે કે 2x બરાબરની ડાબી બાજુ જશે એટલે કે -5y થઈ જશે, અને c નથી આપેલું એટલે આપણે +0 ગુણ્યા c કરીએ અને બરાબર 0. અને જ્યાં a બરાબર શું થશે 2 થશે, b બરાબર -5 થશે અને c બરાબર 0 થશે. હવે છઠ્ઠું છે 3x + b બરાબર 0. તો અહીં આપણને x આપેલું છે પણ y નથી આપેલું, c આપેલું છે. 3x લખીએ વત્તા y નથી આપેલું એટલે આપણે શું કરીએ 0 ગુણ્યા y કરીએ એટલે એનો જવાબ 0 જ આવશે, વત્તા 2 અચળ પદ આપેલું છે બરાબર 0. તો જ્યાં a ની કિંમત છે 3, b ની કિંમત છે 0, 0 સાથે ગુણાય તો 0 આવે, 0 ગુણ્યા y એટલે, અને c થશે 2. સાતમું છે y - 2 બરાબર 0. તો અહીં આપણને x નથી આપેલા, 0 ગુણ્યા x વત્તા y - 2 બરાબર 0, જ્યાં a બરાબર 0, b બરાબર 1 થશે અને c બરાબર -2 થશે. આઠમું છે કે 5 બરાબર 2x. તો અહીં વ્યાપક સ્વરૂપ આવશે 2x વત્તા y નથી આપેલા એટલે આપણે 0 ગુણ્યા y કરીએ, અને અહીં 2x બરાબરની ડાબી બાજુ છે એટલે કે આ માઇનસ થઈ જશે, અને 5 પ્લસ છે બરાબર 0. a બરાબર થશે -2, b બરાબર થશે 0 અને c બરાબર થશે 5. મિત્રો, આશા છે કે તમને સ્વાધ્યાય 4.1 સમજાઈ ગયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.